તો ભરૂચ નગરપાલિકા કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। સોનેરી મહેલ નજીક નગરજનોને પીવાનું પાણી પૂરું પાડતી લાખો લીટરની પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। જો ટાંકી ધસી પડે તો મોટી હોનારત સર્જાઈ શકે છે। ટાંકી એટલી બધી ભરાઈ જાય છે, એમાંથી ફુવારા ઉડે છે, ઠેઠ અમારા ઘર સુધી આવે છે એના છાંટા। હવે આ ટાંકી ફસાઈ જાય ને કશું થાય તો એનું જવાબદાર કોણ છે? જે લીકેજ થાય છે, તરાલો પડી ગઈ છે, કોઈ જોવા જ નથી। ઘડી ઘડી આવું બધું વિડીયો ઉતારીને જાય છે, પછી કશું કરતા જ નથી। નગરપાલિકાને વિનંતી છે કે આ ટાંકી પડું થઈ રહી છે ને આજુબાજુ અમે રહીએ છીએ, ટાંકી ઉભરાય છે ને પાણી પડે છે, ઢળઢળ પાણી પડે છે। હવે આ ટાંકી પડશે એની જિમ્મેદારી કોણ લેશે? આ છોકરાઓ નાના નાના બધા રહે છે ને અમે રાતે ઉઠીને કહીએ છીએ કે ભાઈ ટાંકીમાં પાણી બહુ પડે છે, ત્યારે આ ભાઈ બંધ કરે છે। આ જર્જરિત ટાંકી થઈ ગઈ છે ને આંધી તૂફાન આવે કે કોઈ બી ઘટના બને તો એનો જિમ્મેદાર કોણ? નગરપાલિકાએ આ કામ વહેલી પડે કરાવવું જોઈએ। તો જર્જરિત પાણીની ટાંકી છે, તેમાંથી પાણી પણ બહાર આવે છે, વિડીયો બનાવવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી। લાખો લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી છે, તે ટાંકીને વ્યવસ્થિત ઉતારી લેવામાં આવે તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે અને નવી ટાંકી બનાવવામાં આવે। જ્યાં પાણીની ટાંકી આવેલી છે તે વિસ્તારમાં કેટલાય પરિવારો વસવાટ પણ કરે છે। શહેરમાં વસતા નાગરિકો માટે પાલિકાએ નવી પાણીની ટાંકીનું નિર્માણ કર્યું છે, પરંતુ આચારસંહિતા અને ચૂંટણીના કારણે હજુ સુધી શરૂ કરાઈ નથી। પરંતુ પાણીની ટાંકીની દુર્દશા જોઈ એવું લાગી રહ્યું છે કે નગરજનો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે। ભરૂચ સોનેરી મહેલ નજીકની પાણી ટાંકી અત્યંત જર્જરિત છે, જોખમી છે, છતાં તેને ભરવામાં આવી છે। રાજકોટની ઘટના બાદ પણ હજુ ભરૂચ નગરપાલિકાનું તંત્ર ઊંઘતું છે। આ ભાઈ અહીંનું સંચાલન કરે છે, ભાઈનું કહેવું એવું છે કે પહેલા નગરપાલિકાને જાણ કરો। ભરૂચ નગરપાલિકાની ટાંકી અત્યંત જર્જરિત છે। રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ પણ તમે જોઈ રહ્યા છો જે સંપૂર્ણ પાણીની ટાંકી જે વિસ્તાર હોય છે, વાત કરો તો વાંધો। ભરૂચમાં જે ટાંકી જર્જરિત છે, રાજકોટની ઘટના બાદ પણ અહીંયા નગરપાલિકાના અધિકારીઓ હજુ ઊંઘતા છે, કોઈને કોઈ પડી નથી। તમે જોઈ રહ્યા છો આ સંપૂર્ણ જે પ્રકારે પાણીની ટાંકી છે તે જોવા મળી રહી છે। સંપૂર્ણ પાણીની ટાંકી જે જર્જરિત છે, આ જે ટાંકી છે તમે જોઈ રહ્યા છો, સંપૂર્ણ પાણીની ટાંકી આખી જર્જરિત હોવા છતાં ક્યાંક ને ક્યાંક ટાંકીને ભરવામાં આવે છે, જેને કારણે આજુબાજુના વિસ્તારોના લોકોમાં ભય ઉભો થયો છે। સંપૂર્ણ સોનેરી મહેલની પાણીની ટાંકી જર્જરિત બની ગઈ છે, જે પગથિયા હોય છે તે પણ ધસી પડ્યા છે, છતાં આ ટાંકીને ભરવામાં આવે છે। આજુબાજુનો રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારને લઈને પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં હવે જીવનું જોખમ ઊભું થયું હોય તેના કારણે તેમણે પણ ગુજરાત ફર્સ્ટનો સંપર્ક કર્યો છે। પરંતુ જે ઘટના અત્યારે જે ચાલી રહી છે, સંપૂર્ણ પાણીની ટાંકી જર્જરિત છે અને ટાંકીની જર્જરિત હોવા છતાં તમે જોઈ રહ્યા છો જે તિરાડો છે તેમાંથી પાણીના ફુવારા ઉડી રહ્યા છે અને છતાં પણ નગરપાલિકાનું તંત્ર હજુ આ જર્જરિત પાણીની ટાંકીની અંદર પાણી ભરી રહ્યું છે, લોકોને સપ્લાય કરી રહ્યું છે। ત્યારે બાજુમાં હું તમને બતાવીશ કે નવી પાણીની ટાંકી તૈયાર થઈ ગઈ છે, પરંતુ તેનું મુહૂર્ત એટલે આચારસંહિતા પછીનું મુહૂર્ત શોધવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે। પરંતુ ત્યાં સુધી ભલે ભરૂચવાસીઓના જીવનું જોખમ ઊભું થતું હોય તે પ્રમાણેનું કામ કરવામાં આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે। ભરૂચ નગરપાલિકાની સોનેરી મહેલ નજીકની પાણીની ટાંકી અત્યંત જર્જરિત હોવા છતાં સંપૂર્ણ પાણીના ફુવારા ઉડી રહ્યા હોય છતાં પણ લોકોનું જીવનું જોખમ ઊભું થાય તે પ્રકારે પાણીની ટાંકી જર્જરિતમાં ભરવામાં આવતું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ।